આદિપુર જીઆઈડીસીમાં આજે ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। સાંજ સુધીમાં 120 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે। એલસીબીના નવા પોલીસ ઇન્સ્પેક્ટર વાળા પણ ખાસ હાજર રહ્યા છે। બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર પણ હાજર રહ્યા છે। તમામની ઉપસ્થિતિમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે। હજુ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતી માખીજાણીનો એક વિસ્તૃત અહેવાલ। ચેતવણી પૂરી થઈ, હવે એક્શન શરૂ થયું છે। આદિપુરમાં મનપાની કડક કાર્યવાહી વચ્ચે મેગા ડિમોલેશન આજ સવારથી શરૂ કરી દેવામાં આવ્યું હતું। આદિપુર જીઆઈડીસીમાં દબાણકર્તાઓના સામ્રાજ્ય પર ફરી વળ્યું છે। સરકારી બુલડોઝર, પોલીસનો લોખંડી બંદોબસ્ત અને મહાનગરપાલિકાનું આક્રમક વલણના કારણે આજે સવારથી જ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી હતી। આદિપુરમાં દબાણનો સફાયો અગાઉ પણ આપવામાં આવેલ ચેતવણી બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવની આજે મોટી કામગીરી શરૂ કરવામાં આવી છે। કમિશનર મનીષ ગુરનાની, નાયબ કમિશનર મેહુલ દેસાઈ, સંજય રામાદુરની સીધી સૂચના અને માર્ગદર્શન અને સ્થળ પર તૈનાતની પરિસ્થિતિ વચ્ચે આજે 120 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી સવારથી શરૂ કરી દેવામાં આવી હતી। મહાનગરપાલિકાની 10 જેટલી ટીમ ત્યાં ઉપસ્થિત હતી। 10 જેસીબી, 5 ટ્રેક્ટર સાથે સ્થળ પર હાજર રહી પીજીવીસીએલ, પાણી પુરવઠા, લાઇટ વિભાગ, આરોગ્ય વિભાગ, એસઆરસી તેમજ અન્ય સંબંધિત વિભાગોને પણ આ કામગીરીમાં જોડાઈ હતી અને તમામની વચ્ચે એલસીબીના નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમસી વાળા સહિતના લોકોએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી શરૂ કરી છે। એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે। દબાણ દૂર કરવાની મહાનગરપાલિકાની માલિકીના 2 પ્લોટ 5000 ચોરસ મીટરના અંદાજે 12 કરોડના અને રોડ માર્જિનનું દબાણ 20000 ચોરસ મીટરનું ખુલ્લું થશે તેવું આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે જણાવ્યું હતું। પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે પણ દબાણ હટાવની કામગીરી જબરજસ્ત ચાલી રહી છે। મળતી માહિતી અનુસાર બહુજન આર્મીના લખન ધુવા પણ દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઈ છે ત્યાં પહોંચી ગયા છે। ગઈકાલે તેમની આગેવાની હેઠળ વિશાળ રેલી કાઢી હતી। સંબંધિત અધિકારીઓને તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ જે કાયદાકીય કાર્યવાહી છે કરવામાં આવશે તેવી કમિશનરે ખાતરી આપી હતી। આવી પરિસ્થિતિને ધ્યાને લઈ અને આજે લખન ધુવા પણ ત્યાં પહોંચી ગયા છે। પોલીસ સાથે તેમની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ કાયદાનું કામ કરે છે તેવી પરિસ્થિતિ સ્થળ ઉપર જોવા મળી રહી છે, એવો અમારા પ્રતિનિધિનો વિશેષ અહેવાલ છે। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજરોજ જીઆઈડીસી વિસ્તારમાં 1B વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે। ગાંધીધામ મહાનગરપાલિકા શહેરને દબાણમુક્ત, સ્વચ્છ અને ડેવલપ સિટી બનાવવા માટેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ પણ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ભારતનગર, 400 ક્વાર્ટર, આદિપુરના જુદા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ અને માલિકીના પ્લોટો પર દબાણો દૂર કરી રહ્યા છે અને આજે આ વિસ્તારમાં આપણે દબાણ દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ। આ રોડ ઉપર ટૂંક સમયમાં રોડ ડેવલપમેન્ટનું કામ શરૂ કરવાનું છે અને આપણી સાથે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત છે, આરોગ્યની ટીમ છે, પીજીવીસીની ટીમ છે અને નાગરિકો પણ સંપૂર્ણ રીતે સાથ સહકાર આપી રહ્યા છે। કોઈ પ્રકારનું નથી, લોકો પણ અમે પૂરો સહકાર આપ્યા છે। હું આપના માધ્યમથી અપીલ કરું છું કે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જે કાંઈ કાર્યવાહી કરવામાં આવે છે તે નગરના વિકાસ અને ભવિષ્યને ધ્યાને લઈને કરવામાં આવે છે, તેમાં સંપૂર્ણ સાથ સહકાર આપવા વિનંતી। કેટલાને નોટિસ આપી હતી અને કેટલા દબાણો? આ રોડ ઉપર અમે 125 થી 130 નોટિસ આપી હતી, એની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે અને આ દબાણો આજે દૂર કરવામાં આવશે। કેટલી જમીન ખુલ્લી થશે લગભગ? એ તો જમીનનો તો મારે માપ કયા પછી કહી શકાય।